દૂધસાગર ડેરીના ચેરમેન સામે લગાવેલા આક્ષેપોને ડિરેક્ટરે તદ્દન પાયાવિહોણા ગણાવ્યા. હારીજ ખાતે સમી, શંખેશ્વર અને હારી તાલુકાના પશુપાલકોનું સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી સામે પશુપાલકોને પૂરતા પ્રમાણમાં દૂધના ભાવ નહીં અપાતા તેમજ સાગરદાનની ગુણવત્તા સહિતના અનેક મુદ્દાઓને લઈને આક્ષેપો કરવામાં આવ્યા હતા. ત્યારે આ તમામ આક્ષેપોનું સમી હારીજ વિભાગના ડિરેક્ટર સખતાભાઈ ભરવાડે ખંડન કર્યું હતું અને જણાવ્યું હતું કે ચેરમેન સામે કરવામાં આવેલ તમામ આક્ષેપો પાયાવિહોણા અને બેબુનિયાદ છે. પશુપાલકોને પૂરતા પ્રમાણમાં ભાવ મળે છે, આ ખોટા વિરોધ કરવામાં આવી રહ્યા છે. લેબોરેટરીમાં ચેક થયેલું સાગરદાન પશુપાલકોને આપવામાં આવે છે એ ગુણવત્તા વગરનું હોત તો બનાસ ડેરી આપણી પાસેથી ખરીદ્યું ન હોત. સંમેલનમાં સંખ્યા દેખાડવા માટે બહારથી માણસોને બોલાવ્યા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. જે લોકોને ડેરી પસંદ નથી તેવા લોકોના હાથા બનીને આ વિરોધ કરવામાં આવી રહ્યો છે. શિવાભાઈના ઘરે એક પણ ઢોર નથી, તેઓએ કદી દૂધ ભરાવ્યું નથી, તેઓ બીજાના પૈસે આ પ્રકારના કામો કરવામાં આવે છે તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા. શિવાભાઈ ને એ જે વહીવટ કરતા છે ને એને 2 મહિના પહેલા અશોકભાઈ હારા કહેવાના. હવે એનું ખીચું ભરાઈ ગયું, વાયા ભોજન તૈયાર આવશે આજની મિટિંગનું. એટલે બીજા તત્વો જેના ડેરી નહીં પસંદ એ માણસોના હાથા બને હારે. અને આ શિવાભાઈ છે એ બીજા માણસોના પૈસે જ આ ધંધો કરે છે. એના ઘેર નહીં ઢોર નહીં સોટો દૂધ ભરાયું. એટલે આ બધા માણસો સાહેબ, તમને પત્રકારો મિત્રો મારી વિનંતી, સમી હારીજ વિભાગનો ડિરેક્ટર, આ શાસન બદલાતા અમને કોઈ પણ નુકસાન ભારતો હું નથી અને અમને ભાવ કોઈ દી ઘટતા નથી, વધે છે. અને ભાવ વધારો દરેક વર્ષે વધે છે પણ ઘટતો નથી. એટલે પહેલાં તો શિયાળે દૂધ બંધ થાય, ભાવ ઘટે, ભાવ વધે, એ માયલું અમને કંઈ દેખાતું નથી. પણ તો પબ્લિકને સંતોષ નથી એટલે ખોટા વિરોધ કરે છે. પ્રતિ ફેટે કંઈક 8 રૂપિયા જ આપવામાં આવશે, સામે બનાસ 9 રૂપિયા પછી એવી વાત છે. હા, પેલી બનાસની વાત કરે એ બધી ખોટી વાતો છે. અમારો ભાવ વધારે છે પણ એમનો વધારે કોઈ દી નથી. કશું ફેર નહીં, કોઈ દી નહીં. એમ લેબોરેટરી વગર મિત્રો સૌથી પહેલી વાત તો એ છે